હેલો સ્ટુડન્ટ્સ, આપણે હવે જે ટેક્સ્ટબુકનું જે એક્ઝામ્પલ છે એ જોવાનું છે. તો ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાં થોડુંક ધ્યાન આપજો કે આપણે એક એરે બનાવ્યો છે. એરેના એલિમેન્ટ્સને આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કર્યા છે અને એરેના એલિમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થયા પછી સપોઝ તમારી પાસે જેટલા એલિમેન્ટ્સ છે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરી અને પ્રિન્ટ કર્યા પછી બધા એરેના એલિમેન્ટની જે એવરેજ થતી હોય તે કેલ્ક્યુલેટ કરી અને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરે એવું આપણે એક સિમ્પલ ટેક્સ્ટબુકનું એક એક્ઝામ્પલ જોવાનું છે. તો ટેક્સ્ટબુકના એક્ઝામ્પલની અંદર થોડુંક ધ્યાન આપજો, એટલે સ્ટેપ બાય સ્ટેપ ટેક્સ્ટબુકમાં જે લખેલું છે તે પ્રમાણે આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. તો સ્ટાર્ટ કરીએ. હું પહેલા સ્ક્રીન શેર કરી દઉં અને તમને ટેક્સ્ટબુક આખી ડિસ્પ્લે થાય એવું આપણે કામ કરીએ અને ટેક્સ્ટબુકનો જે એક્ઝામ્પલ છે તે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો ટેક્સ્ટબુકની આપણે વાત કરીએ થોડીક પ્રોસેસ ધીમી છે તો સ્ટાર્ટ થતા થોડીક વાર લાગશે, વેઇટ કરજો. આપણી ટેક્સ્ટબુક ની અંદર હવે જે તમારું એક્ઝામ્પલ જે છે એ આપણે ચેક કરવાનું છે. આ એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરવાનો છે આજે. તો આ એક્ઝામ્પલની અંદર જુઓ તો આપણે એક ક્લાસ બનાવ્યો છે. કયો ક્લાસ બનાવ્યો છે? એરે એવીજી. તો કે એરેનો એવરેજ કેલ્ક્યુલેટ કરીને આપણને રિટર્ન કરે એને લગતો આપણે ક્લાસ બનાવ્યો છે. પછી ક્લાસની અંદર આપણે એક નંબર્સ નામનો એરે બનાવ્યો છે. પણ નંબર્સ એરેની ડેટા ટાઈપ શું રાખીએ આપણે? ડબલ. કેમ કે આપણી પાસે જે એરેના એલિમેન્ટ છે તે રિયલ વેલ્યુ છે, અપૂર્ણાંક સંખ્યામાં છે, તો એની ડેટા ટાઈપ નંબર ડબલ રાખી શકીએ અથવા ફ્લોટ રાખી શકીએ, પણ અત્યારે આપણે ડબલ રાખીએ. અને આ એરે કઈ રીતના બનાવ્યો આપણે? તો ઇનિશિયલ વેલ્યુ અસાઇન કરીને, પ્રારંભિક કિંમતો આપીને. તો પ્રારંભિક કિંમતો આપીને આપણે કયો એરે બનાવ્યો? નંબર્સ નામનો એરે આપણે બનાવ્યો. તો આ નંબર્સ એરેની અંદર કુલ એલિમેન્ટ કેટલા છે એ આપણે કાઉન્ટ કરવા હોય તો આપણે કાઉન્ટ કરી પણ શકીએ અને કાઉન્ટ ન કરવા હોય તો ચાલશે, કેમ કે લેન્થ એટ્રીબ્યુટનો યુઝ પણ તમે કરી શકો. પણ અહીંયા તમે જુઓ 10.5, 20.6, 30.8, 15.5 આ બધા એલિમેન્ટ્સ આપણે લીધા છે. હવે નંબર્સ નામનો એરે બનાવ્યો છે આપણે, આ નંબર્સ એરે, અને એની અંદર આ બધા એલિમેન્ટ છે જે ઇનિશિયલ વેલ્યુ અસાઇન કરીને એટલે પ્રારંભિક કિંમતો આપીને આપણે એરે બનાવ્યો. હવે ખરેખર આમાં કામ શું કરવું છે આપણે? તો કે આપણે એ કામ કરવું છે કે બધા એરેના એલિમેન્ટને આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવા છે અને લાસ્ટમાં આપણને એની એવરેજ કેલ્ક્યુલેટ કરીને આપે. તો અહીંયા જો આપણે 3 વેરિયેબલ લીધા છે. એક ctr નામનો વેરિયેબલ લીધો, એક સમ વેરિયેબલ અને એની વેલ્યુ 0 અસાઇન કરી, અને એક એવીજી વેરિયેબલ. તો આ 3 વેરિયેબલ લીધા છે. તો હું અત્યારે એક કામ કરું કે આ ત્રણેય વેરિયેબલ જે છે એ એક્સેલ ની અંદર હું લખી દઉં કે ખરેખર એ કઈ રીતના ઇન્ટરનલ પ્રોસેસ થતી હોય અને કઈ રીતના મેમરી એલોકેટ કરતા હોય અને મેમરીની અંદર એની અત્યારે વેલ્યુ કઈ હોય. તો અહીંયા આપણે એક ctr વેરિયેબલ લઈ લીધો, અહીંયા એક એવીજી વેરિયેબલ લઈ લીધો, અહીંયા એક સમ વેરિયેબલ લીધો આપણે, અને પછી આપણે જેટલા એલિમેન્ટને સ્ક્રીન ઉપર છાપીશું એલિમેન્ટ્સ, એ બધા એલિમેન્ટ્સ અહીંયા આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ થાય અહીંયા હું ટાઈપ કરતો જઈશ. અને સમની અત્યારે ડિફોલ્ટ વેલ્યુ શું આપેલી છે આપણે? 0. હવે આપણે પાછા પ્રોગ્રામની અંદર કન્ટિન્યુ આવીએ તો પ્રોગ્રામની અંદર જુઓ તો એવું લખ્યું છે system.out.println લિસ્ટ ઓફ નંબર્સ ઇઝ, એટલે સ્ક્રીન ઉપર પહેલા મેસેજ આવશે. કયો મેસેજ આવશે? તો કે લિસ્ટ ઓફ નંબર્સ ઇઝ. આવો મેસેજ પ્રિન્ટ કર્યા પછી કંટ્રોલ ફોર લૂપ ની અંદર આવશે. અહીંયા જો ctr ની વેલ્યુ શું છે?
0 એટલે CTR ની વેલ્યુ અહીંયા અસાઇન કઈ કરવામાં આવશે? અહીંયા CTR ની વેલ્યુ અસાઇન કરવામાં આવશે 0. પછી કંટ્રોલ આવશે પાછો લૂપની અંદર CTR લેસ ધેન 10 એટલે આ કન્ડિશન ચેક કરશે શું CTR છે 10 કરતા લેસ છે, નાના છે? તો કે યસ, કેમ કે CTR ની વેલ્યુ 0 છે અને 0 છે 10 કરતા નાના છે. અહીંયા 10 કેમ લખ્યા? તો કે આપણે એરે ની અંદર ટોટલ એલિમેન્ટ કેટલા છે? 10, એટલે અહીંયા 10 લખ્યા. જો તમારે એલિમેન્ટ કાઉન્ટ ન કરવા હોય તો અહીંયા નંબર્સ ડોટ લેન્થ એવું પણ લખી શકો. તો અહીંયા કન્ડિશન ટ્રુ થાય એટલે કંટ્રોલ લૂપની અંદર જશે, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે. આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે તો સ્ક્રીન ઉપર શું થશે? તો કે આ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવાનું કામ કરશે. શું પ્રિન્ટ કરશે? તો કે નંબર્સ નામનો એરે છે, અહીંયા CTR ની વેલ્યુ શું છે? 0. 0 એટલે કયો એલિમેન્ટ પ્રિન્ટ કરશે? ફર્સ્ટ એલિમેન્ટ. અને તમારી એરે નો ફર્સ્ટ એલિમેન્ટ કયો છે? તો કે 10.5. તો સ્ક્રીન ઉપર અહીંયા પ્રિન્ટ કરશે 10.5. પછીનું સ્ટેટમેન્ટ છે સમ ઇક્વલ ટુ સમ પ્લસ નંબર્સ. એટલે આનો મીનિંગ એવો થાય કે તમારે આ સ્ટેટમેન્ટનું કામ શું છે? તો કે સમ ની જે વેલ્યુ છે તેમાં ફર્સ્ટ એલિમેન્ટ, એટલે CTR ની વેલ્યુ અત્યારે 0 છે એટલે ફર્સ્ટ એલિમેન્ટ એડ થશે અને એ જે એડ થઈ પછી જે વેલ્યુ ફાઇનલ આવશે એ કોની વેલ્યુ ગણાશે? સમ ની. તો સમ ઇક્વલ ટુ સમ પ્લસ ફર્સ્ટ એલિમેન્ટ. એટલે અહીંયા પાછા તમે આવો તો કે સમ ની વેલ્યુ 0 છે અને ફર્સ્ટ એલિમેન્ટ 10.5 છે. તો સમ ઇક્વલ ટુ સમ, એટલે આ સમ પ્લસ ફર્સ્ટ એલિમેન્ટ, આ બંનેનો સમ કેટલો થશે? તો કે 10.5. પછી કંટ્રોલ આવશે અહીંયા CTR પ્લસ પ્લસ ઉપર. જો આ CTR પ્લસ પ્લસ લખ્યું ને ત્યાં, એટલે CTR ની જે લાસ્ટ ટાઈમ વેલ્યુ હશે તો કે કઈ છે? 0. એમાં +1 થશે એટલે CTR ની વેલ્યુ કેટલી થશે? 1. પછી કંટ્રોલ અહીંયા આવશે, કન્ડિશન ચેક કરશે, 1 લેસ ધેન 10 કન્ડિશન ટ્રુ થશે એટલે કંટ્રોલ લૂપમાં આવશે અને લૂપમાં આવ્યા પછી અહીંયા 1 છે એટલે કેટલામો એલિમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે? સેકન્ડ એલિમેન્ટ. તો સેકન્ડ એલિમેન્ટ કયો છે? જો તો કે સેકન્ડ એલિમેન્ટ છે 20.6. તો 20.6 એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે અને પછીનું સ્ટેટમેન્ટ છે સમ ઇક્વલ ટુ સમ પ્લસ સેકન્ડ એલિમેન્ટ. તો આ લાસ્ટ સમ ની વેલ્યુ 10.5 પ્લસ સેકન્ડ એલિમેન્ટ 20.6 એટલે હવે સમ ની વેલ્યુ થઈ જશે 31.1 અને પાછો કંટ્રોલ જશે પેલા પણ CTR પ્લસ પ્લસ પર અહીંયા આવશે. એટલે આ CTR પ્લસ પ્લસ ઉપર કંટ્રોલ આવશે એટલે CTR ની વેલ્યુ એક ઇન્ક્રીઝ થશે. તો CTR ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય એટલે CTR ની વેલ્યુ 2 થશે. ફરીથી અહીંયા કન્ડિશન ચેક કરશે. અહીંયા જો કન્ડિશન શું ચેક કરશે? CTR લેસ ધેન 10 તો કન્ડિશન ટ્રુ થશે એટલે કંટ્રોલ લૂપમાં આવશે અને હવે કયો એલિમેન્ટ પ્રિન્ટ થશે? અહીંયા 2 એટલે કેટલામો એલિમેન્ટ પ્રિન્ટ થાય? થર્ડ એલિમેન્ટ. અને થર્ડ એલિમેન્ટ છે 30.8. તો અહીંયા 30.8 પછી સમ ઇક્વલ ટુ સમ પ્લસ, એટલે કે સમ પ્લસ થર્ડ એલિમેન્ટ 30.8 એટલે સમ ની વેલ્યુ આવશે 61.9 અને ફરીથી પાછી CTR ની વેલ્યુ 3 થશે. 3 થાય એટલે કયો એલિમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે? તો કે ફોર્થ એલિમેન્ટ. ફોર્થ એલિમેન્ટ છે 15.5 એટલે સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે 15.5. પછી સમ ઇક્વલ ટુ સમ પ્લસ ફોર્થ એલિમેન્ટ 15.5 એટલે અત્યારે સમ ની વેલ્યુ આવશે 77.4 અને પછી CTR પ્લસ પ્લસ ઉપર કંટ્રોલ આવે એટલે CTR ની વેલ્યુ કેટલી થશે? 4 થાય એટલે કયો એલિમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે? ફિફ્થ. અને ફિફ્થ એલિમેન્ટ કયો છે? 1 2 3 4 5 17.3 એટલે અહીંયા 17.3 સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે અને સમ ઇક્વલ ટુ સમ પ્લસ ફિફ્થ એલિમેન્ટ એવું થશે. તો અહીંયા સમ ઇક્વલ ટુ આ સમ પ્લસ ફિફ્થ એલિમેન્ટ એટલે ટોટલ સમ થશે 94.7 અને CTR પ્લસ પ્લસ ઉપર કંટ્રોલ આવશે એટલે એની વેલ્યુ 5 થશે. 5 લેસ ધેન 10 કન્ડિશન ટ્રુ થશે એટલે અહીંયા સિક્સ્થ એલિમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. સિક્સ્થ એલિમેન્ટ છે 25.5. 25.5 પ્રિન્ટ કર્યા પછી સમ ઇક્વલ ટુ સમ પ્લસ આ સમ પ્લસ સિક્સ્થ એલિમેન્ટ અને સમ ની વેલ્યુ આવશે 120.2. ફરીથી કંટ્રોલ જશે CTR પ્લસ પ્લસ ઉપર એટલે CTR ની વેલ્યુ 6 થશે. 6 એટલે સેવન્થ એલિમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે. સેવન્થ એલિમેન્ટ 27.2 અહીંયા સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. 27.2 પ્રિન્ટ થયા પછી
sum equal to sum plus 7th એલિમેન્ટ એટલે સમ ની વેલ્યુ થશે 147.4 પછી કંટ્રોલ પાછો CTR++ ઉપર આવશે અને CTR ની વેલ્યુ 7 થશે 7 એટલે 8th એલિમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે 8th એલિમેન્ટ છે 20 તો 20.0 એવું પ્રિન્ટ થાય કેમ કે ડબલ ડેટા ટાઈપ છે પછી સમ ઇક્વલ ટુ સમ પ્લસ 8th એલિમેન્ટ એટલે સમ ની વેલ્યુ થશે 167.4 અને પછી CTR++ એટલે CTR ની વેલ્યુ 8 થશે અને 8 એટલે 9th એલિમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે 30 એટલે 30.0 પ્રિન્ટ થાય કેમ કે ડેટા ટાઈપ ડબલ છે પણ પછી સમ ઇક્વલ ટુ સમ પ્લસ 9th એલિમેન્ટ એટલે આ 167.4 પ્લસ 30 એટલે 197.4 પછી CTR++ એટલે CTR ની વેલ્યુ થશે 9 9 એટલે 10th એલિમેન્ટ અને 10th એલિમેન્ટ છે 18.5 તો 18.5 પ્રિન્ટ કર્યા પછી સમ ઇક્વલ ટુ સમ પ્લસ 10th એલિમેન્ટ એટલે 215.9 એ સમ ની વેલ્યુ આવશે પછી CTR ની વેલ્યુ 10 થશે પછી જો તમે અહીંયા CTR++ પર CTR ની વેલ્યુ 10 થાય અહીંયા 10 લેસ ધેન 10 એવી કન્ડિશન ચેક કરે તો અત્યારે આ કન્ડિશન ફોલ્સ થાય કન્ડિશન ફોલ્સ થાય એટલે કંટ્રોલ લૂપની અંદર જાય નહીં પણ લૂપની બહાર આવી જાય અહીંયા કંટ્રોલ આવશે તો અહીંયા આપણે કયો વેરિયેબલ લીધો avg ઇક્વલ ટુ સમ ડિવાઇડ બાય 10 એટલે કંટ્રોલ avg વેરિયેબલ જે છે અહીંયા avg ઇક્વલ ટુ શું આવશે તો કે સમ ની વેલ્યુ લાસ્ટ ટાઈમ હતી 215.9 ડિવાઇડ બાય 10 એટલે 21.59 વેલ્યુ કોની આવી avg વેરિયેબલ ની એની વેલ્યુ આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવી છે તો લાસ્ટ સ્ટેટમેન્ટ દો system.out.println પછી શું લખ્યું એવરેજ ઓફ અબોવ નંબર ઇઝ પ્લસ કરીને avg તો avg વેરિયેબલ ની વેલ્યુ પ્રિન્ટ થશે 21.59 અહીંયા તમે જો આઉટપુટમાં જોઈ શકો બધા જ એલિમેન્ટને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કર્યા છે અને પછી બધા એલિમેન્ટની એવરેજ કેટલી આવે તે અહીંયા કેલ્ક્યુલેટ કરી અને આન્સર આપ્યો છે 21.59 તો એક સિમ્પલ ટેક્સ્ટબુકનો એક એક્ઝામ્પલ હતો જે મેં તમને સમજાવી દીધો એટલે આ એક્ઝામ્પલમાં જો તમને ખ્યાલ ન આવે તો એક બે વાર હજુ રિપીટ કરજો વિડિયો લેક્ચર રિપીટ કરજો એટલે તમને વધારે આઈડિયા આવશે તો આ હતું તમારું જે 9th ચેપ્ટર જે છે 9મું ચેપ્ટર જે છે એરે અને સ્ટ્રિંગ તો એરે અને સ્ટ્રિંગ ની અંદર વન ડાયમેન્શન એરે શું છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હવે છે ને થોડા કોન્સેપ્ટ હજી વન ડાયમેન્શન એરેના છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ જય સ્વામિનારાયણ